મંગળવારે આ ઉપાય કરવાથી બદલાઈ જશે તમારી ખરાબ કિસ્મત। હનુમાનજીની કૃપાથી મળશે ભાગ્યનો સાથ। માન્યતા અનુસાર મંગળવારનો સંબંધ માત્ર મંગળ ગ્રહ સાથે જ નહીં પરંતુ હનુમાનજીનો પણ દિવસ છે। એટલું જ નહીં, મંગળને ઉર્જાનો કારક માનવામાં આવે છે। સંકટ અથવા મુશ્કેલીના સમયે મનુષ્યની ઉર્જામાં હાનિ થાય છે। માન્યતા મુજબ જો સંકટગ્રસ્ત વ્યક્તિ મંગળવારે હનુમાનજીને પ્રસન્ન કરવા કોઈ ખાસ ઉપાય કરે છે તો એ સમયે એની પરેશાની દૂર થઈ શકે છે અને કિસ્મત બદલાઈ જાય છે। વૈદિક ગ્રંથોમાં મંગળવારનો દિવસ સૌથી શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। આ દિવસે ભક્તરાજ હનુમાન પોતાના ભક્તોની સંભાળ રાખે છે। જો તમને લાગતું હોય કે સફળતા હાથમાંથી વારંવાર છૂટી જાય છે અને ક્યાંય સફળતા મળતી નથી, તો મંગળવારે કેટલાક ઉપાય કરો, તમને ચોક્કસ લાભ મળશે અને ભાગ્યના તાળા ખુલશે। તો આવો જાણીએ આ વિડીયોમાં મંગળવારના દિવસે કરવાના ઉપાયો વિશે। મંગળવારના દિવસે કરો આ ઉપાયો। મંગળવારે રામ મંદિર જવું। હનુમાનજીના શ્રી રૂપના મસ્તકથી લઈ જમણા હાથના અંગૂઠાથી લઈને માતા સીતાના શ્રી સ્વરૂપના ચરણોમાં લગાવો અને તમારી મનોકામના પૂર્ણ થવા માટે પ્રાર્થના કરો। શનિવાર અથવા મંગળવારની સવારે 4 મરચા નીચે અને 3 મરચા ઉપર અને લીંબુમાં દોરો પહેરવી ઘર અને ધંધાના દરવાજા પર લટકાવી દો। આ નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા ફેલાવે છે। કાળા તલ, જવનો લોટ અને તેલ મિક્સ કરીને લોટ બાંધો। આમાંથી રોટલી બનાવો અને તેના પર તેલ અને ગોળ નાખીને બેસને 7 વાર ખવડાવો। આ ઉપાય શનિવાર અથવા મંગળવારે કરો। જો નાનું બાળક ખૂબ રડે છે તો રવિવાર કે મંગળવારે નીલકંઠનું પિંચ લઈને બાળક જે પલંગ પર સૂઈ જાય છે તેના પર મૂકી દો। ટૂંક સમયમાં બાળકનું રડવાનું બંધ થઈ જશે। જો કોઈ નાનું બાળક સૂતી વખતે ડરી જાય તો મંગળવાર કે રવિવારે બાળકના માથા પાસે ફટકડીનો ટુકડો મૂકી દો। શનિવારે હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમના શ્રી રૂપના ખભા પરથી સિંદૂર લાવીને પીડિત વ્યક્તિની ત્વચા પર લગાવો। ખરાબ નજરની અસર ખતમ થઈ જાય છે। મંગળવારે સાંજે હનુમાનજીને કેવડા અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો। હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે। જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હનુમાનજીના મંદિરમાં જઈને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો। મંગળવારે સાંજે હનુમાન મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો, પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો। જો તમે શનિ દોષથી પરેશાન છો તો આ દિવસે કાળા અડદ અને કોલસાની પોટલી બનાવો। તેમાં ₹1નો સિક્કો રાખો। આ પછી આ પોટલીને તમારા ઉપરથી ઉતારી લો અને કોઈ નદીમાં વહેવા દો। પછી હનુમાન મંદિરમાં જઈને રામ નામનો જાપ કરો। તેનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ જશે। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।